નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। બગદાણાના ત્યારે ચકચારી ભર્યા નવનીત બાલિયાધાર હુમલા કેસમાં હવે દરરોજ નવા વળાંક આવી રહ્યા છે। લોક સાહિત્યકાર માયાભાઈ આહિરનો પુત્ર જયરાજ આહિરની ધરપકડ બાદ માયાભાઈએ એક જાહેર કાર્યક્રમમાં જે થયું તે સારું થયું, જે થશે પણ સારું થશે તેવું નિવેદન આપ્યું હતું। હવે આ વિડીયો વાયરલ થયા બાદ પૂર્વ ધારાસભ્ય અને કોળી સમાજના અગ્રણી હીરાભાઈ સોલંકીએ પણ સચોટ પ્રતિક્રિયા આપી અને હીરા સોલંકીએ માયાભાઈના નિવેદન સમર્થન આપતા કટાક્ષમાં કહ્યું કે હવે જે થશે સારું થશે, કારણ કે પોલીસ અને કાયદો તેનું કામ કરી રહ્યા છે। હીરા સોલંકી પોલીસ અને ખાસ કરીને એસઆઈટીની ત્યારે કામગીરી ભરપૂર પ્રશંસા કરી તેમણે જણાવ્યું હતું કે 29 ડિસેમ્બરની ઘટના બાદ જે યુવાનની માંગ ધ્યાનમાં રાખીને સરકારે એસઆઈટીની રચના કરી ત્યારથી જ એમને ન્યાય મળવાની આશા બંધાઈ હતી। એસઆઈટીની કોઈના પણ દબાણમાં આવ્યા વગર તટસ્થ તપાસ કરી રહી છે। પોલીસ માત્ર પરંતુ ટેકનિકલ પુરાવાના આધારે ગુનેગારોને ત્યારે શોધી કાઢ્યા છે, જેના હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।